હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, આજે હું તમને લોકોને જણાવવાનો છું કે પાણીમાં માત્ર એક વસ્તુને ઉમેરી દેવામાં આવે ને તો તેની મદદથી તમારા લોકોની ડાયાબિટીસ છે કે પછી વધેલું શરીરનું વજન છે કે પછી ચહેરા પરની કોઈ પણ સમસ્યા છે તેની સાથે સાથે તમારા શરીરમાં ખૂબ જ નબળાઈ રહે છે। આ ઉપરાંત તમને લોકોને લીવરને લગતી કોઈ પણ સમસ્યા છે, ઇમ્યુનિટી ઓછી છે કે પછી શરીરની અન્ય કોઈ પણ સમસ્યા છે તેને સંપૂર્ણપણે જડમૂળમાંથી દૂર કરવાનું કાર્ય માત્ર એક વસ્તુ કરી દેશે। તરત જ પ્રશ્ન થશે કે ભાઈ ફટાફટ જણાવી દો કઈ છે તે વસ્તુ। તો મિત્રો, તે વસ્તુ બીજી કોઈ નહીં પરંતુ ધાણાના દાણા છે। જી હા મિત્રો, આ ધાણા છે તેનું પાણીમાં ઉમેરી અને સેવન કરવામાં આવે તો ખૂબ જ વધારે ફાયદો થાય છે। મિત્રો, આ ધાણાને પાણીમાં કઈ રીતે પલાળવા તેની સાથે સાથે તેને કયા સમયે સેવન કરવું, કેવી રીતે સેવન કરવું અને આ ધાણાનું પાણી પીવાથી કયા વ્યક્તિઓને કેવો ફાયદો થાય છે અને કયા લોકોએ તો ચોક્કસથી આ પાણીને પીવું જ જોઈએ તે અંગેની સંપૂર્ણ સમજૂતી આજના આ વિડીયોમાં આપવાનો છું। તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો। મિત્રો, વિડીયોની શરૂઆતમાં સૌથી પહેલાં તો હું તમને લોકોને પૂછવા માંગુ છું કે શું તમને લોકોને પણ વહેલી સવારે ઉઠો છો પછી પેટ છે તે ખૂબ જ ભારે લાગવા લાગે છે? ઘણીવાર શું તમારી સાથે પણ એવું બને છે કે જમ્યા પછી ગેસ છે, એસિડિટી છે, આવું થઈ જતું હોય? આ ઉપરાંત શું તમારા શરીરમાં પણ ડાયાબિટીસ જેવી બીમારી જેવી સમસ્યા છે તે આવી ગઈ છે? આ ઉપરાંત મિત્રો, ઘણીવાર માતાઓ કે બહેનોને માસિક વખતે ખૂબ જ વધારે દુખાવાની સમસ્યા રહેતી હોય છે। ઘણી માતાઓ અને બહેનોને અનિયમિત માસિકની સમસ્યા રહેતી હોય છે। તો શું આવી સમસ્યા તમારી સાથે પણ થઈ રહી છે? તો ચોક્કસથી આ પાણીનું સેવન તમારે લોકોએ કરવું જ જોઈએ। તેની સાથે સાથે લીવરની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેને પણ દૂર કરવાનું કાર્ય આ પાણી છે તે સારી રીતે કરે છે। મિત્રો, આ તમામ પ્રકારની સમસ્યાઓ છે તે લાગે છે અલગ અલગ પરંતુ તેનું મૂળ એક જ છે અને તેને મૂળમાંથી દૂર કરવાનું કાર્ય આ ધાણાનું પાણી છે તે સારી રીતે કરે છે। હવે પ્રશ્ન થાય કે શા માટે ધાણાનું જ પાણી? તો મિત્રો, તમને જણાવી દઉં કે ધાણાનું પાણી છે તેમાં ખાસ કરીને ધાણા છે તેમાં લિનાલુલ નામનું તત્વ રહેલું હોય છે। હવે આ લિનાલુલ છે તે શરીરમાં આંતરિક રીતે જે ઇન્ફ્લામેશન છે એટલે કે શરીરની અંદર આવેલો સોજો છે તેને દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે। આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો ધાણાની અંદર રહેલા જે ફ્લેવેનોઇડ્સ છે તેની મદદથી શરીરમાં રહેલા અમુક એવા નકામા તત્વો કે જેની મદદથી ઉંમર છે તે આપણી વધવા લાગે છે, એનો મતલબ કે વધતી ઉંમરની સાથે શરીરમાં જુદી જુદી પ્રકારની બીમારીઓ આવે છે, ચહેરા પર કરચલીઓ પડી જાય છે અને અન્ય સમસ્યાઓ આપણા શરીરમાં જોવા મળે છે। આવા નકામા અને ઝેરી તત્વોને બહાર ફેંકી દેવાનું કાર્ય આ ફ્લેવેનોઇડ્સ કરે છે અને આ ફ્લેવેનોઇડ્સ છે તે ધાણામાં સારી એવી માત્રામાં રહેલા છે। આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાવ તો આ ધાણાની અંદર લોહ તત્વ છે, મેગ્નેશિયમ છે અને વિટામિન સી પણ ભરપૂર માત્રામાં રહેલું હોય છે જે આપણું લોહી છે તેને અંદરથી એકદમ ચોખ્ખું કરવાનું, ક્લીન કરવાનું કાર્ય કરે છે। તેની સાથે સાથે આપણા હાડકાઓને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે અને તેની સાથે રોગ પ્રતિકારક શક્તિને પણ વધારવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે। સાથે સાથે મિત્રો, વાત કરવા જાઉં તો શા માટે અહીં આપણે ધાણાનું પાણી લેવાનું છે? તો મિત્રો, જણાવી દઉં કે રાત્રિના સમયે તમે જ્યારે આ ધાણાને પાણીમાં પલાળી દો છો તો એમાંથી 6 થી 8 કલાક સુધી તેને પલાળેલા રાખશો એટલે બનશે એવું કે આ ધાણાના તમામ ગુણો છે તે પાણીની અંદર ચૂસાઈ ગયા હશે, આવી ગયા હશે અને આ પાણીને તમે જ્યારે પી જાઓ છો ત્યારે તેનું પાચન તમારા શરીર દ્વારા ખૂબ જ સરળતાથી થઈ જાય છે અને તેના પરિણામ સ્વરૂપે તમારું શરીર તેને સરળતાથી એબ્સોર્બ પણ કરી શકે છે। આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો તમારા શરીરમાં જ્યારે આ પાણી છે તેને પીવામાં આવે છે ત્યારે અમુક ચોક્કસ પ્રકારના ફાયદાઓ થાય છે। કારણ કે આયુર્વેદની સૌથી જૂની બુક કે જેને ચરક સંહિતા કીધેલી છે તેમાં આના વિશે ઉલ્લેખ છે અને તેમાં કીધેલું છે કે ધાણાનું પાણી છે તે વાત, પિત્ત અને કફ આ ત્રણેય વસ્તુઓનું શમન કરે છે, ત્રણેય વસ્તુઓનો નાશ કરે છે અને એટલા માટે જ જૂના જમાનામાં પહેલાના સમયમાં લોકો ધાણાના પાણીને અમૃત તુલ્ય માનતા હતા। આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો ધાણાનું પાણી છે તે પેટની સફાઈ કરવાનું કાર્ય પણ સારામાં સારી રીતે કરે છે।
અહીં પેટની સફાઈનો મતલબ એવો જરાય નથી કે માત્ર કબજિયાતને જ દૂર કરે છે. તે કબજિયાતની સમસ્યાને તો સંપૂર્ણપણે દૂર કરશે જ, પણ તેની સાથે સાથે તે આપણા શરીરમાં જમ્યા પછી ઘણીવાર ગેસ છે, એસિડિટી જેવી સમસ્યાઓ થાય છે, તેને પણ મટાડવાનું અને પેટની ગરમીને શાંત કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો તે બ્લડ સુગરને પણ નિયંત્રણ કરે છે, એટલે કે ડાયાબિટીસને કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. કારણ કે ધાણાનું પાણી જ્યારે પીવો છો ત્યારે તે સિગ્નલ પેનક્રિયાઝને એટલે કે સ્વાદુપિંડને મળે છે અને તેના પરિણામ સ્વરૂપે તે યોગ્ય માત્રામાં ઇન્સ્યુલિન છે તેનું ઉત્પાદન કરે છે અને પરિણામે શરીરમાં ડાયાબિટીસ છે તે નિયંત્રણમાં રહે છે, કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત મિત્રો બહેનોમાં તંદુરસ્તીનો જો કોઈ રાજ હોય તો એ છે તેમના હોર્મોન્સનું, તેમના અંતઃસ્ત્રાવોનું સંતુલન. હવે ઘણીવાર ઘણા બહેનોને પીસીઓડી કે પીસીઓએસ એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ જેવી સમસ્યાઓ હોતી હોય છે. ઘણીવાર અનિયમિત માસિકની સમસ્યાઓ રહેતી હોય છે. તો મિત્રો આ સમસ્યાઓને સંપૂર્ણપણે દૂર કરવા માટે તે બહેનોએ ચોક્કસથી ધાણાનું પાણી છે તેનું સેવન કરવું જોઈએ. મિત્રો આ ઉપરાંત આપણું લીવર છે તે તમને લોકોને ખ્યાલ છે કે શરીરની અંદર રહેલી ગંદકી છે તેની સફાઈ કરવાનું કાર્ય કરે છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે આ લીવરની સફાઈ પણ ખૂબ જ વધારે જરૂરી બની જાય છે અને આ કાર્યને ધાણાનું પાણી છે તે ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે ઘણીવાર એવું બને છે કે વહેલી સવારે ઉઠો છો ત્યારે આંખોની નીચે સોજો આવી જાય છે, ચહેરામાં એક પફીનેસ આવી જાય છે. આને પણ દૂર કરવાનું કાર્ય ધાણાનું પાણી કરે છે. સાથે સાથે ઘણા લોકો વધેલા વજનની સમસ્યાથી પીડાતા હોય છે, તો તે લોકોએ પણ ધાણાના પાણીનું સેવન કરવું જોઈએ. તેનાથી જબરજસ્ત ફાયદો થાય છે. હવે ધાણાનું પાણી સૌથી પહેલાં તો બનાવવું કઈ રીતે એ આપણે લોકો સમજી લઈએ. તો મિત્રો રાત્રિના સમયે તમારે લોકોએ 1 ચમચી જેટલા ધાણા લેવાના છે. એક નાની ચમચી જેટલા ધાણા લઈ તેને એક ગ્લાસમાં ઉમેરી દો અને ત્યારબાદ ઉપરથી તેમાં પાણી, સામાન્ય તાપમાનનું જે પાણી છે તે ઉમેરી દેવાનું છે. હવે આખી રાત્રિ દરમિયાન આ ધાણાને આ પાણીમાં ઢાંકેલા રહેવા દો અને ત્યારબાદ વહેલી સવારે તમે ઈચ્છો તો આ પાણીને ગાળીને સીધું જ તેને પીવાનું છે. હવે આ પાણીની અંદર સ્વાદ માટે તમે લોકો થોડી માત્રામાં સિંધવ મીઠું અને અડધી ચમચી જેટલું લીંબુ પણ ઉમેરી શકો છો અને આ પાણીને પી જવાનું છે. અને જો આપને સ્વાદ ભાવે તો ચોક્કસથી તમારે લોકોએ ધાણાના જે દાણા હતા તેને પણ ચાવી ચાવીને ખાઈ જવાના છે. આનાથી તેના ફાયદા બમણાઈ જશે. તો આ રીતે તમે લોકો સતત 21 દિવસ સુધી ધાણાના પાણીનું સેવન કરશો તો 8મા કે 10મા દિવસથી જ હમણાં જણાવેલા ફાયદાઓ છે ને તેની અસર તમારા શરીર પર દેખાવા લાગશે અને જબરજસ્ત ફાયદાઓ તમને લોકોને જોવા મળશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો અહીં કોણે કોણે ધાણાનું પાણી છે તેનું સેવન ન કરવું જોઈએ તો તેની પણ સમજૂતી આપી દઉં. તો જે લોકોને ધાણાની એલર્જી રહે છે તેમણે ધાણાના પાણીનું સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત જે લોકો એવા છે કે જે ડાયાબિટીસની દવા લઈ રહ્યા છે તો તેમણે પણ ધાણાનું પાણી પીતા પહેલાં પોતાના ડૉક્ટરની એકવાર સલાહ ચોક્કસથી લેવી જોઈએ. કારણ કે ઘણા લોકો એવા હશે કે જે લાંબો સમયથી ડાયાબિટીસની દવા લઈ રહ્યા છે અને ધાણાનું પાણી પણ પીશે તો બનશે એવું કે તેનાથી તેનું સુગરનું લેવલ નિયંત્રિત માત્રા કરતાં પણ નીચું ચાલ્યું જશે અને જે પણ આપણા શરીર માટે નુકસાનકારક છે. માટે આ પ્રિકોશન ચોક્કસથી રાખવી જ જોઈએ. આ ઉપરાંત પ્રેગ્નેન્ટ મહિલાઓ, ખાસ કરીને જેમને પહેલો, બીજો કે ત્રીજો મહિનો ચાલી રહ્યો છે તેમણે પણ ચોક્કસથી ધાણાના પાણીનું સેવન ન જ કરવું જોઈએ. ઉપરાંત એવા લોકો કે જેમને કિડનીને લગતી સમસ્યાઓ છે તેમણે પણ ધાણાના પાણીનું સેવન ન કરવું જોઈએ. તો મિત્રો આ તો હતા કેટલાક ધાણાના પાણીના ફાયદાઓ. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.